નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11નું ચેપ્ટર 4 રાસાયણિક બંધન વિશે આપણે વાત કરવાની છે. ત્રીજા ચેપ્ટરની અંદર આપણે આવર્ત કોષ્ટક અને કેટલા તત્વો છે એના વિશે ચર્ચા કરી. હવે એ તત્વો જોડાય કઈ રીતે અણુ બનાવે છે, એમની વચ્ચેનું રાસાયણિક બંધ કેવો હોય છે એના વિશેની ચર્ચા આપણે આ પાઠની અંદર કરવાની છે. આગળથી આપણે ભણ્યા એવા છીએ કે ભાઈ બે પરમાણુઓ છે એ એકબીજા સાથે જોડાય છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી આકર્ષણ બળથી જોડાય અને બંધ બનાવે છે, અને આ રીતે રાસાયણિક અણુ છે એ બનતો હોય છે. તો એના વિશેનો પદ્ધતિસરનો અભ્યાસ છે એ આપણે આ પાઠમાં કરવાનો છે. સૌથી પહેલાં તો રાસાયણિક બંધન માટે લુઈસ અને કોશેલ નામના વૈજ્ઞાનિકે એક અભિગમ આપ્યો, એના વિશે ચર્ચા કરશું. સૌથી પહેલાં એમાં કે લુઈસ કે પ્રતિપાદિત કર્યું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે સ્થાયી અષ્ટક રચના પૂર્ણ કરે છે. અષ્ટક રચના એટલે શું? તો પહેલાં આ પાઠની અંદર આપણે જ્યારે ઇલેક્ટ્રોન જોડાશે ને અથવા તો ઇલેક્ટ્રોન વચ્ચે બંધ બનશે ને, એ ક્યાં ઇલેક્ટ્રોન હોય તો કે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન, અને એને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. કેવા? સંયોજકતા. તો આપણે લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ પાર્ટની અંદર ભણી ગયા કે ભાઈ પહેલો સમૂહ હોય તેમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 1 હોય, બીજો સમૂહના તત્વો હોય તો એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 2 હોય, એ જ રીતે 13મા સમૂહના તત્વો હોય તો સંયોજકતા ઇલેક્ટ્રોન 3 હોય. તો જ્યારે પણ બંધમાં જોડાવાની વાત હોય ત્યારે માત્ર ને માત્ર સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ એમાં સહભાગી થતા હોય છે. અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન રક્ષિત હોય એ બંધમાં ભાગ લઈ શકતા નથી. એટલે કે જો આપણે ક્લોરીન અણુની વાત કરવી હોય Cl2, તો Cl2 છે તો સૌથી પહેલાં આપણે વિચાર કરવો પડે કે ક્લોરીન છે એ કયા સમૂહનું તત્વ છે તો કે 17મા સમૂહ. હવે 17મા સમૂહના તત્વો માટે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય તો કે 7. મેં આ ટપકા સ્વરૂપે જે દર્શાવેલા છે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો ક્લોરીન, ડાયક્લોરીન માટે 2 ક્લોરીન, દરેક ક્લોરીન પાસે 1 2 3 4 5 6 અને 7 જે ઇલેક્ટ્રોન છે એ 7 ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. બીજો એક ક્લોરીન છે એની પાસે પણ 7 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 અને 7. હવે બંને ક્લોરીન છે એકબીજા સાથે આકર્ષાય અને નજીક આવે છે અને એમનો એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે અને બંધ બનાવે છે. આવા બંધને સહસંયોજક બંધ કહેવાય. કેવો બંધ કહેશું આપણે? સહસંયોજક. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને છે એને આપણે સહસંયોજક બંધ. એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો હોય તો એને એકલ બંધ કહેવાય. આના પછી આપણે વાત કરશું 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો હોય તો દ્વિબંધ કહેવાય. 3 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનતો હોય તો ત્રિબંધ કહેશું. હવે તો કે આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બન્યા પછી જો ભાગીદારીના ઇલેક્ટ્રોન છે, આ 2 ઇલેક્ટ્રોન ભાગીદારીના છે, એટલે આ ક્લોરીન પણ એમ કહી શકે કે મારી પાસે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ પોતાના 7 અને આ ભાગીદારીનો 8 ઇલેક્ટ્રોન, એટલે કે એનું અષ્ટક રચના પૂર્ણ થઈ. અષ્ટક રચના પૂર્ણ થઈ ને એટલે એ ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. તો ક્લોરીનની બાજુમાં ઉમદા વાયુ કોણ છે તો કે આર્ગોન. તો આ આર્ગોન જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી અને એટલે જ Cl2 અણુ છે એ સ્થાયી હોય. એકલો ક્લોરીન છે એ સ્થાયી હોતો નથી. એ જ રીતે આ ક્લોરીનની વાત કરો તો આનું પણ અષ્ટક રચના પૂર્ણ થાય છે. એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી આ જે ઇલેક્ટ્રોન યુગ્મનું જે ભાગીદારી છે એનાથી સ્થાયી બાહ્ય અષ્ટક રચના પૂર્ણ થાય છે અને તેથી આ અણુ છે એ સ્થાયી રહે છે. હવે લુઈસ નામના વૈજ્ઞાનિકે આ સંયોજકતા ઇલેક્ટ્રોનને દર્શાવવા માટેની એક સંજ્ઞા પદ્ધતિ વિકસાવી, જેને લુઈસ સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. એણે શું કર્યું તો કે સંયોજકતા ઇલેક્ટ્રોનને આવી રીતે ટપકા સ્વરૂપે દર્શાવવાનો સંકેત આપ્યો. પહેલા પરમાણુની સંજ્ઞા લખવાની અને એની આજુબાજુ ટપકા સ્વરૂપે એના સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવવાના. કે લુઈસે
પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવવા માટે સાદા સંકેતો દાખલ કરીએ અને આ સંકેતો લુઈસ સંજ્ઞા કહેવાય છે. આપણે જે બીજો આવર્ત છે ને, બીજો આવર્ત એના તત્વો લઈએ અને એની અંદર રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનને ટપકા બિંદુ સ્વરૂપે દર્શાવીએ. આને લુઈસ બિંદુ નિરૂપણ પણ કહેવાય. લુઈસ બિંદુ નિરૂપણ. તો લિથિયમ, ખરેખર લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, પણ જે 1s કક્ષક છે એ અંદરની કક્ષક છે. 2s માં રહેલો એક ઇલેક્ટ્રોન એનો સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. બેરિલિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 2 છે, બોરોનમાં 3 છે, કાર્બનમાં 4 છે, નાઇટ્રોજનમાં 5 છે, ઓક્સિજનમાં 6 છે, ફ્લોરિનમાં 7 છે, નિયોનમાં 8 છે. તો સંયોજકતા ઇલેક્ટ્રોનને બિંદુ સ્વરૂપે દર્શાવવા એને લુઈસ બિંદુ નિરૂપણ અથવા તો લુઈસ સંજ્ઞા તરીકે આપણે ઓળખશું. હવે કે તત્વની આસપાસના બિંદુ એ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. હવે આ વાત એકદમ મગજમાં ક્લિયર કરી દેજો કે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? તો કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ. એ ખબર કેમ પડે? તો કે પહેલો સમૂહનો તત્વ હોય ને તો એમાં 1 હોય, બીજા સમૂહના તત્વોમાં 2 હોય, 13મા સમૂહના તત્વોમાં 3 હોય, એટલે કે 13 માંથી 10 બાદ કરીએ જે વધે ને એટલા એના સંયોજકતા ઇલેક્ટ્રોન. 14મા સમૂહમાં 4 હોય, 14 - 10. 15મા સમૂહમાં 5 હોય, 16મા સમૂહમાં 6 હોય, 17મા સમૂહમાં 7 હોય, 18મા સમૂહમાં 8 હોય. તો આ રીતે હવે આપણને ઓલું યાદ રાખ્યું છે આપણે, એટલે સમૂહમાં તત્વો ક્યાં ક્યાં આવે છે, ક્યાં સમૂહમાં, એ આપણે યાદ રાખ્યું ત્રીજા ચેપ્ટરમાં. તો એના ઉપરથી આ તમને ખબર પડી જશે આરામથી. કોશેલની રાસાયણિક બંધ માટેની અભિધારણા. કોશેલ નામના વૈજ્ઞાનિકે પરમાણુઓ જોડાય અને એની વચ્ચે કઈ રીતે રાસાયણિક બંધ રચાય છે એના માટેની અમુક અભિધારણાઓ આપી અને આ અભિધારણાઓ પછીથી બંધ સમજવા માટે ઘણી બધી અસરકારક રહી. એમાં આપણે 4 અભિધારણાઓ છે. કોશેલની અભિધારણાઓ લખો, આવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય કે આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચા વિદ્યુત ઋણ હેલોજન, જો ત્રીજા ચેપ્ટરના બધા જ કોન્સેપ્ટ છે એ ક્લિયર હોય તો આમાં ભણવાની મજા આવશે. ઊંચા વિદ્યુત ઋણ તત્વો ક્યાં? તો કે 17મા સમૂહમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. એમાંથી સૌથી વધારે વિદ્યુત ઋણતા તો ફ્લોરિનની છે, એટલે કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. તો આવા જે હેલોજન તત્વો કે જે ઊંચા વિદ્યુત ઋણ છે અને ઊંચી વિદ્યુત ધન આલ્કલી, વિદ્યુત ધન તત્વો પહેલા સમૂહના લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, આ બધા જે તત્વો છે એ વિદ્યુત ધન તત્વો છે. ઉમદા વાયુથી અલગ કરેલ છે, એને આવર્ત કોષ્ટકમાં અલગ રાખેલા છે. 18મો સમૂહ ઉમદા વાયુનો, 17મો સમૂહ હેલોજન તત્વોનો અને પહેલો સમૂહ છે એ આલ્કલી ધાતુઓનો. હવે જોજો, 17મા સમૂહના તત્વો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે અને ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને. કારણ કે એની બાહ્ય કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂર્ણ કરવા માટે એને કેટલું ઘટે છે? 1 જ. એટલે સ્વાભાવિક છે કે 1 ઇલેક્ટ્રોન મેળવી અને અષ્ટક પૂર્ણ કરશે. જો મેળવે તો એની ઉપર ઋણ આયન બને. પહેલા સમૂહના તત્વો છે ને એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. એને અષ્ટક પૂર્ણ કરવું હોય તો 2 ઓપ્શન છે. 7 ઇલેક્ટ્રોન મેળવે અથવા 1 ઇલેક્ટ્રોન ગુમાવે. તો સહેલું કયું પડે એના માટે? તો કે 1 ઇલેક્ટ્રોન ગુમાવો. જો ઇલેક્ટ્રોન ગુમાવે તો એની ઉપર ધન વીજભાર લખાય છે કે આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચા વિદ્યુત ઋણ હેલોજન અને ઊંચી વિદ્યુત ધન આલ્કલી ધાતુઓ ઉમદા વાયુથી અલગ કરેલ છે. હેલોજન પરમાણુમાંથી ઋણ આયન અથવા આલ્કલી ધાતુના ધન આયન અનુક્રમે ઇલેક્ટ્રોન મેળવીને, એટલે કે આ જે હેલોજન છે ઇલેક્ટ્રોન મેળવીને અને આલ્કલી ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવીને રચાય છે. મેં બંનેનું એક ઉદાહરણ આપ્યું છે કે હેલોજન, ક્લોરિન છે એ હેલોજન તત્વ છે જે 1 ઇલેક્ટ્રોન મેળવી અને Cl- ઋણ આયન બનાવે છે, જ્યારે સોડિયમ એ પહેલા સમૂહનું આલ્કલી ધાતુ તત્વ છે જે 1 ઇલેક્ટ્રોન ગુમાવીને
Na+ ધન આયન બનાવે છે. એટલે કે કોશેલે એવું કીધું, પહેલા તો એણે હેલોજન અને પહેલા સમૂહને ઉમદા સમૂહથી અલગ કર્યા છે એમ કીધું. પછી એણે બીજામાં કીધું કે હેલોજન તત્વો ઋણ આયન બનાવે છે અને આલ્કલી છે એ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. ત્રીજા મુદ્દામાં એણે કીધું હવે આ ઋણ આયન અને ધન આયન બની ગયા ને, એ બંને એકબીજા સાથે આકર્ષાય છે. જો કે આ રીતે બનેલા ઋણ આયન અને ધન આયન સ્થાયી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો આ ક્લોરીન 17 હતા પણ એક મેળવે એટલે 18, તો 18 ઇલેક્ટ્રોન રચના કોની થઈ? આર્ગોનની. સોડિયમ પાસે 11 હતા પણ એક ગુમાવીને 10 બનાવે છે, તો એ ઇલેક્ટ્રોન રચના કોની થઈ? નિયોન. એ પણ ઉમદા વાયુ. એટલે કે આ એક ઇલેક્ટ્રોન મેળવી, આ એક ઇલેક્ટ્રોન ગુમાવી અને સ્થાયી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. અને ઉમદા વાયુઓ 8 ઇલેક્ટ્રોનની સ્થાયી બાહ્યકોષ ઇલેક્ટ્રોન રચના NH2 Np6 આપે છે. એ સ્થાયી હોવાને કારણે અણુ છે એ સ્ટેબલ રહી શકે છે. આમાં એક અપવાદ કે જે હિલિયમ કે હિલિયમની ઇલેક્ટ્રોન રચના 2 છે, આવી કોણ દર્શાવશે? હાઇડ્રોજન. હાઇડ્રોજનનું અષ્ટક પૂર્ણ થશે નહીં, એ જોડકું થશે, એટલે કે 2 ઇલેક્ટ્રોન. બરાબર. ઋણ અને ધન આયનો, હવે આ બની ગયેલો ઋણ આયન અને ધન આયન સ્થિર વિદ્યુતીય આકર્ષણથી સ્થાયી થાય છે. એટલે કે જેટલા ઋણ આયન હશે એટલા જ ધન આયનો એકબીજા સાથે આકર્ષણથી સ્થાયી થાય છે. આનો મતલબ સ્થિર વિદ્યુતીય એટલે કે જેનો વીજભાર છે એ સમાન હોવો જોઈએ. જેટલા ઋણ આયન છે એટલા જ ધન આયન હોય અને એ બધા એકબીજા સાથે આકર્ષાય અને સ્થાયી થાય છે. તો આ કોશેલ નામના વૈજ્ઞાનિકે 4 અભિધારણા આપી. પહેલીમાં શું હતું? ફરીથી એક વખત કહું છું. હેલોજન અને આલ્કલી ધાતુઓને ઉમદા વાયુથી અલગ કરવામાં આવ્યા. હેલોજન એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે, આલ્કલી ધાતુ એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે. ત્રીજા મુદ્દામાં કીધું કે આ રીતે બનેલા ધન આયન અને ઋણ આયન છે એની ઇલેક્ટ્રોન રચના ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. અને ચોથા મુદ્દામાં ધન આયન અને ઋણ આયન સ્થિર વિદ્યુતીય આકર્ષણથી રચાય છે અથવા તો સ્થાયી થાય છે. હવે આ રીતે બનેલા Na+ અને Cl- એ બંને એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાય અને NaCl બનાવે છે. અને આ રીતે પણ લખી શકાય Na+ અને Cl-. ધન આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણના પરિણામે રચાતા આ બંધને યાદ રાખવાનું છે વિદ્યુત સંયોજક. એકબીજાથી વિદ્યુતીય રીતે તટસ્થ થયેલા જે સંયોજનો છે એને વિદ્યુત સંયોજક બંધ ઇલેક્ટ્રોવેલન્ટ બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત સંયોજક બંધ ધન આયન અને ઋણ આયનથી સ્થિર વિદ્યુતીય રીતે સ્થિર થયેલા જે બંધ છે એને વિદ્યુત સંયોજક બંધ ઇલેક્ટ્રોવેલન્ટ બોન્ડ કહે છે. આ વિદ્યુતીય સંયોજકતા, હવે વિદ્યુતીય સંયોજકતા એટલે શું? તો કે ધન આયનની ઉપર રહેલો જેટલો ધન વીજભાર અને ઋણ આયનની ઉપર રહેલો જેટલો ઋણ વીજભાર છે એને વિદ્યુત સંયોજકતા કહેવાય. આયન પરના એકમ ભારની સંખ્યા છે. ઉદાહરણ તરીકે કે Ca+2, તો આની વિદ્યુત સંયોજકતા કેટલી છે? તો કે +2 છે. આ વિદ્યુત સંયોજકતા કહેવાય. F-1, તો આની વિદ્યુત સંયોજકતા કેટલી છે? તો કે -1. આને હવે આ શબ્દ સમજવો હોય તમારે કે સ્થિર વિદ્યુતીય આકર્ષણ, તો આ +2 છે તો અહીંયા -2 હોવા જોઈએ. એટલે આનું સંયોજન બને ને શું બને? CaF2. 2 ધન આયન 2 ઋણ આયનથી સ્થિર વિદ્યુતીય આકર્ષણથી સ્થિર થયેલા હોવા જોઈએ, તો એમની વચ્ચે સ્થાયી અણુની રચના થઈ શકે. બરાબર. આગળ આપણે આગળના ચેપ્ટરની અંદર જે સંયોજનો બનાવ્યા હતા, બરાબર, Na2O, ત્યાં પણ OF2 એના ઉદાહરણ લીધા હતા. એવી જ વાત અહીંયા થઈ કે Ca અને F છે એ બંને જોડાય તો CaF2 બને. એનું કારણ તો કે Cf ઉપર +2 જે વિદ્યુત સંયોજકતા છે, +2 સંયોજકતા છે જે -2 દ્વારા સંતોષાવી જોઈએ. એટલે ફ્લોરિન છે એ 2 જોશે, કારણ કે એક ફ્લોરિન ઉપર -1 વિદ્યુત સંયોજકતા છે. તો આ રીતે અણુઓ, સ્થાયી અણુઓની રચના સ્થિર વિદ્યુતીય આકર્ષણના પરિણામ રૂપે થાય છે. અને આ જે બંધ બને એને આપણે
વિદ્યુત સંયોજક બંધ ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ કહીએ છીએ. હવે આપણે અષ્ટકના નિયમની વાત કરવાની છે. આમ તો એના વિશે વાત થઈ ગઈ કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવીને કે ઇલેક્ટ્રોન મેળવીને એનું અષ્ટક પૂર્ણ કરે, એટલે કે 8 ઇલેક્ટ્રોનની રચના પૂર્ણ કરે, તો આને અષ્ટકનો નિયમ કહે છે. કે પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર દ્વારા, જેમ કે અહીંયા શું બન્યું હતું, Na નો ઇલેક્ટ્રોન ક્લોરીનમાં ગયો એટલે Na નું અષ્ટકે પૂર્ણ થયું અને ક્લોરીનનું અષ્ટકે પૂર્ણ થયું, એટલે કે પરમાણુમાં સ્થાનાંતર દ્વારા અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને. બે ઓપ્શન છે. સ્થાનાંતર દ્વારા જો થાય તો એને આપણે વિદ્યુત સંયોજક બંધ અથવા તો આયનીય બંધ પણ કહેશું. ભાગીદારી કરી તેમનું સંયોજકતા કોષનું એટલે કે બાહ્યતમ કક્ષાનું અષ્ટક બનાવે છે. આને અષ્ટકનો નિયમ કહે છે. બરાબર. અષ્ટકનો નિયમ એટલે શું? તો કે ઇલેક્ટ્રોનની આપલેથી અથવા ભાગીદારીથી સંયોજકતા કોષનું અષ્ટક પૂર્ણ કરે, જેને અષ્ટકનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે ખૂબ જ મહત્વનો સહસંયોજક બંધ. આપણે કેમિસ્ટ્રીની અંદર આ બંધ વિશે બહુ વધારે ચર્ચા કરશું, જેને ઇંગ્લિશમાં કોવેલેન્ટ બોન્ડ કહેવાય. સહસંયોજક બંધ એટલે શું? તો એકદમ સિમ્પલ ડેફિનેશન છે એની, કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને સહસંયોજક બંધ કહેવાય. હમણાં જ આપણે વાત કરી હતી કે ક્લોરીન અને ક્લોરીન એમની વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને એમનાથી જે બંધ બન્યો એને આપણે સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. તો જે સહસંયોજક બંધ છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે. જો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય તો એકલ બંધ બને, બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હોય તો દ્વિબંધ બને, અને જો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હોય તો ત્રિબંધ પણ બની શકે છે. હવે આપણે સહસંયોજક બંધ માટેના અમુક જે મહત્વના મુદ્દાઓ છે એને જોઈએ. કે દરેક બંધ છે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન ભાગીદારીનું પરિણામ છે. કોઈ પણ બંધ છે એ એમની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીનું પરિણામ છે. દરેક સંયોજતો પરમાણુ ભાગીદારી યુગ્મને, યુગ્મ એટલે જોડી, યુગ્મ જ્યાં શબ્દો આવે એટલે સમજવાનું કે 2 ઇલેક્ટ્રોનની વાત કરે છે. ભાગીદારી યુગ્મને ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન આપે છે. એટલે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ Cl2 અણુ છે તો આમની વચ્ચે ભાગીદારી થઈ કેટલા ઇલેક્ટ્રોનની? 2. એક ક્લોરીન પરમાણુએ 1 ઇલેક્ટ્રોન આપ્યો અને બીજા ક્લોરીન પરમાણુએ પણ 1 ઇલેક્ટ્રોન આપ્યો. ઓછામાં ઓછું 1 ઇલેક્ટ્રોન આપે છે. ઇલેક્ટ્રોનની ભાગીદારીના પરિણામ રૂપે સંયોજકતા પરમાણુઓની બાહ્ય કોષ ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. એટલે કે બાહ્યતમ કોષમાં ભાગીદારીથી કેટલા ઇલેક્ટ્રોન થશે? 8 ઇલેક્ટ્રોન. અને એનું અષ્ટક પૂર્ણ થાય એટલે સ્થાયી અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. આપણે ઉદાહરણ લઈને સમજીએ. પહેલું ઉદાહરણ પાણી, H2O. બહુ ચર્ચા આપણે H2O વિશે કરીએ. H2O છે એનું ઇલેક્ટ્રોનીય બંધારણ કેવું છે એના વિશે જોઈએ તો કે 1 ઓક્સિજન અને 2 હાઇડ્રોજન છે એમાં રહેલા છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક, પરમાણુનો સમૂહ છે 16. એટલે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, ઓક્સિજન છે એ આમ તો 16માં સમૂહમાં છે, એટલે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 અને 6. આ 6 ઇલેક્ટ્રોન છે ઓક્સિજનના છે. હાઇડ્રોજનનો આ 1 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો આ 1 ઇલેક્ટ્રોન. હવે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે અહીંયા પણ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. આ બાજુ પણ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. તો ઓક્સિજનના પોતાના 6 અને ભાગીદારીના 2, એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને શું પૂર્ણ કર્યું? અષ્ટક પૂર્ણ કર્યું. એટલે સ્થાયી અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. હાઇડ્રોજન અષ્ટક પૂર્ણ એટલે ત્યાં એના માટે 2 ઇલેક્ટ્રોન, કારણ કે એ અપવાદ છે. એક પોતાનો ને એક ઓક્સિજનનો 2 ઇલેક્ટ્રોન ભેગા થઈ જોડકું બનાવે છે 2 ઇલેક્ટ્રોનનું. એ જ રીતે આ બાજુ પણ એ 2 ઇલેક્ટ્રોનનું જોડકું બનાવે. આમ H2O અણુ છે એ
સહસંયોજક બંધ બનાવી એક સહસંયોજક બંધ અહીંયા બન્યો, એક સહસંયોજક બંધ અહીંયા બન્યો અને H2O અણુ બનાવે છે. એ જ રીતે બીજું ઉદાહરણ લઈએ, CCl4. એક કાર્બન 4 ક્લોરીન સાથે જોડાય છે, વચ્ચે એક કાર્બન છે, 1 2 3 અને 4 ક્લોરીન છે. એકની આપણે વાત કરીએ તો ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન, કાર્બનનો એક ઇલેક્ટ્રોન અને ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન. એમાંથી ક્લોરીનનો એક અને કાર્બનનો એક વચ્ચે સહસંયોજક બંધ બને છે. હવે ક્લોરીન પાસે પોતાના 7 અને ભાગીદારીનો એક, એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, અષ્ટક. આવી જ રીતે દરેક ક્લોરીન પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. કાર્બનની વાત કરીએ તો કાર્બન પાસે પોતાના કેટલા હતા? 4. જો આ કાર્બન એનો આ 1 2 3 અને 4, એ 4 ઇલેક્ટ્રોન ક્લોરીનના 4 પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એટલે પોતાના 4 ને ભાગીદારીના 4, એટલે કાર્બનનું પણ અષ્ટક પૂર્ણ થયું. તો આ રીતે કાર્બન છે એ 4 ક્લોરીન સાથે કેટલા સહસંયોજક બંધ બનાવે છે? 4 સહસંયોજક બંધ બનાવે છે. બરાબર છે. હવે એક બીજી વાત કહી દઉં, જે બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન હોય ને એને બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. ક્યારેક શબ્દ એવો પણ આવે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, તો જોડી. અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? તો કે 1 2 3 અને 4. બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે એમ છે તો 8 થશે. અબંધકારક ઇલેક્ટ્રોન તો બંધમાં ભાગ ન લેતા હોય તો આ 2 2 4 2 6, એવા 6 12 18 અને 24. તો 24 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેતા નથી, એને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. યુગ્મની વાત કરો તો જોડી, 24 ને બદલે 12 થઈ જાય. ઓકે, તો આ સહસંયોજક બંધ વિશેની વાત થઈ. કઈ રીતે પાણીનો અણુ બન્યો, કઈ રીતે CCl4 નો અણુ બન્યો, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધથી એના અણુઓ બને છે. હવે આપણે વાત કરવાની છે એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. જો એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે તો એ એકલ સહસંયોજક બંધ બનાવે. જો બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો દ્વિસહસંયોજક બંધ બનાવે છે. પહેલા જોઈએ ક્લોરીન. આ ઉદાહરણ આપણે આગળ જોઈ ગયા કે એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી, જો મેં શબ્દ વાપર્યો છે યુગ્મ એટલે કે જોડી. અહીંયા ક્લોરીન અને ક્લોરીન વચ્ચે એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈ, બંનેની અષ્ટક રચના પૂર્ણ થતા એમની વચ્ચે સહસંયોજક બંધ બને, Cl2 અણુ બને છે. આપણે વ્યવહારમાં આ રીતે એક સિંગલ લીટાથી બંધને દર્શાવશું, સિંગલ લીટાથી. બરાબર. દ્વિબંધની વાત કરીએ. દ્વિબંધ કે બે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી જે બંધ બને એને દ્વિબંધ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે CO2 લઈએ. કાર્બન અને બંને બાજુ ઓક્સિજન છે. કાર્બનની પાસે 4 ઇલેક્ટ્રોન હોય, આ 2 અને આ 2. ઓક્સિજનની પાસે 6 ઇલેક્ટ્રોન હોય, 1 2 3 4 5 અને 6. 6 ઇલેક્ટ્રોન છે ઓક્સિજન પાસે, એને અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે કે 6 અને 2 કાર્બન સાથે 6 ને 2 8. તો આ રીતે ઓક્સિજન પોતાનું અષ્ટક પૂર્ણ કરે. સેમ આ બાજુ પોતાના 6 અને 2 કાર્બન સાથે ભાગીદારી કરી અને અષ્ટક પૂર્ણ કરે છે. હવે કાર્બનનું શું? કાર્બન પાસે તો 4 હતા, હજી એને કેટલા જોઈએ? 4 સાથે ભાગીદારી કરવી. તો જો આ કાર્બન પોતાના 2 અને બાજુના ઓક્સિજનના 2, આ બાજુ 4 થઈ ગયા, આ બાજુ 2 અને ઓક્સિજનના 2, એટલે બંને બાજુ 4 ઇલેક્ટ્રોન, કુલ 8 ઇલેક્ટ્રોન થઈ અને કાર્બન પોતાનું અષ્ટક છે એ પૂર્ણ કરે છે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈ એટલે એમની વચ્ચે દ્વિબંધ બન્યો. આને શું કહેવાય? દ્વિબંધ. બરાબર. એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી હોય તો એકલ બંધ, 2 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી હોય તો એને દ્વિબંધ કહેવામાં આવે. કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન એવું વચાય. આને ત્રિબંધની વાત કરીએ. 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે.
કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી. આનું ઉદાહરણ છે N2. નાઇટ્રોજન નેપાળ પાકિસ્તાન 15મા સમૂહનું તત્વ છે. તો 15મા સમૂહના તત્વોની અંદર બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એક નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન ખૂટે કેટલા? 8 કરવામાં 3. તો એનો મતલબ કે એને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડશે. ભાગીદારી ક્યારે થાય? તો કે પોતે 3 આપે તો સામે વાળો 3 આપે. એટલે આ નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન આપે, બાજુના 3, એટલે ટોટલ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. 6 ઇલેક્ટ્રોન કુલ થયા અને એમની વચ્ચે ટ્રિપલ બંધ બને છે. જો બેયનું અષ્ટક પૂર્ણ થઈ ગયું, 6 ને 2 8, 6 ને 2 8, બંને નાઇટ્રોજન પોતાનું અષ્ટક પૂર્ણ કરે અને સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એટલે જ N2 વાયુ છે એ નાઇટ્રોજન વાયુ છે એ N2 સ્વરૂપે વાતાવરણમાં હોય છે. એનું કારણ કે એમાં એની સ્થાયી ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. તો આ વાત હતી સહસંયોજક બંધ. સહસંયોજક બંધની અંદર એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. હવે સાદા અણુઓની લુઈસ રજૂઆત. લુઈસ નામના વૈજ્ઞાનિકે આ જે જોડાયેલા અણુઓ છે એને બિંદુ સ્વરૂપે દર્શાવવાની જે રજૂઆત કરીને આપણે લુઈસ રજૂઆત કરીએ છીએ, એમાં અણુઓને કઈ રીતે બતાવવા એના માટેના થોડા નિયમો આપ્યા છે અને પછી આપણે એના ઉદાહરણો જોઈએ. કે લુઈસ બિંદુ રચના અણુઓ અને આયનોમાં બંધન તેમની ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોન યુગ્મ અને અષ્ટક નિયમના સંદર્ભમાં સમજાવે છે. એટલે બે વસ્તુ ભેગી સમજાવે. એક તો ભાગીદારી કઈ રીતે કરે છે ઇલેક્ટ્રોન અને અષ્ટક કઈ રીતે પૂર્ણ કરે છે, એ બંને વાત આપણને આના ઉપરથી સમજાશે. ઉદાહરણ તરીકે કે મિથેન, CH4 એટલે કે મિથેન, એમાં એક કાર્બન છે ને એક 4 હાઇડ્રોજન છે. આપણને ખબર છે કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા જોઈએ? 8. 4 ખૂટે છે. તો એ 4 ક્યાંથી મેળવશે? તો હવે તમને આઈડિયા આવી જશે કે 4 હાઇડ્રોજન પાસેથી ચારેય પાસેથી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને 8 ઇલેક્ટ્રોન કરશે. એટલે કે અણુમાં બંધન માટે 8 સંયોજકતા ઇલેક્ટ્રોન પ્રાપ્ય છે. કાર્બન 4 ઇલેક્ટ્રોન કાર્બનમાંથી અને 4 હાઇડ્રોજનના 4 પરમાણુમાંથી ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અષ્ટક રચના પૂર્ણ કરશે. હવે જો કોઈ આયન ઋણભાર હોય કે ધનભાર હોય તો શું એમાં ફેરફાર હશે? તો કે ઋણભારનો અર્થ એમ થાય કે એક ઇલેક્ટ્રોનનો ઉમેરો છે. એટલે કે તટસ્થ પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ એના કરતાં એક વધારે છે. ફોર એક્ઝામ્પલ, હું ક્લોરીનની વાત કરું તો જો Cl- હોય એનો મતલબ કે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, પણ Cl- છે એટલે એનામાં 7 + 1 એટલે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. સમજાય ને ભાઈ? ધનભારનો અર્થ શું થાય? ઉદાહરણ તરીકે એને સોડિયમ તટસ્થ પરમાણુ સ્વરૂપે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય, પણ જ્યારે એને પ્લસ બને ત્યારે 1 ગુમાવી દે અને બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય અંદરની કક્ષામાં. એટલે પ્લસ હોય એનો અર્થ એમ થાય કે 1 ઇલેક્ટ્રોનની બાદબાકી. તો આ રીતે ઋણભાર અને ધનભાર એના ઉદાહરણ આપ્યા છે કે CO3 - 2, આમાં 2 ઇલેક્ટ્રોન વધુ છે કારણ કે -2 છે. આપણને ખબર કેમ પડે? તો CO3 માં તમારે જો ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોન ગણવા હોય, ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોન જો જોવા હોય તો કાર્બનના 4, ઓક્સિજનના 6, 3 ઓક્સિજન છે એટલે 6 × 18, 18 ને 4 22, પણ -2 છે એટલે 22 + 2 એટલે કેટલા થશે? 24 ઇલેક્ટ્રોન CO3 - 2 માં હોવા જોઈએ. NH4+ છે. પ્લસનો મતલબ કે એમાં જેટલા ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન હોવા જોઈએ એના કરતાં 1 ઓછો હશે. નાઇટ્રોજનના 5 અને હાઇડ્રોજનના 4, 5 ને 4 9,
પણ પ્લસ ચાર્જ છે એટલે 9 ની બદલે ત્યાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એક ઇલેક્ટ્રોન ઓછો હશે, એક ઇલેક્ટ્રોન ઓછો હશે. તો આ લુઈસ બિંદુ નિરૂપણ અથવા તો લુઈસ અણુઓની રજૂઆત કરવા માટે આ વસ્તુઓને આપણે ધ્યાન રાખવી પડશે. સંયોજકના ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાને કુલ બંધના પ્રમાણમાં બંધન યુગ્મ ભાગીદારીની વહેંચણી પરમાણુ વચ્ચે કરી શકાય. એટલે કે ભાઈ જેટલા બંધ એમની વચ્ચે બનેલા છે એટલા ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી આપણે દર્શાવી શકીએ કે સામાન્ય રીતે સૌથી ઓછો વિદ્યુત ઋણમય પરમાણુ કેન્દ્રમાં સ્થાન લે છે. ઉદાહરણ તરીકે તમે NH3 લ્યો તો NH3 ની અંદર ફ્લોરિન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે મધ્યમાં કોણ હશે તો કે નાઇટ્રોજન. જો અહીંયા NF3 નું ઉદાહરણ તો ફ્લોરિન સાઈડમાં છે, નાઇટ્રોજન ક્યાં છે? વચ્ચે છે. એટલે આ એક સામાન્ય રીતે જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એને મધ્યસ્થ પરમાણુ તરીકે લેવામાં આવે છે. CO3 માં CO3-2 ની અંદર કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી હોવાથી કાર્બન કેન્દ્રમાં હોય છે. જો અહીંયા આપ્યું છે CO3-2, કાર્બન વચ્ચે છે, એની 3 બાજુ ઓક્સિજન જોડાયેલા છે. એટલે કે જેની વિદ્યુત ઋણતા ઓછી એને કેન્દ્રની અંદર રાખવામાં આવે છે. બંધમાં ભાગ ન લેતા ઇલેક્ટ્રોનને અબંધકારક ઇલેક્ટ્રોન કહે છે અને આના જે યુગ્મો હોય, જોડીઓ હોય તો એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો તરીકે ઓળખવામાં આવે છે. હવે એના આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે આખો ટોપિક છે એ ક્લિયર થાય કે અણુ કે આયન અને એનું લુઈસ રજૂઆત અને છેલ્લે એમાં કઈ રીતે બંધ દર્શાવવામાં આવે છે એની રજૂઆત જોઈએ. કે H2 તો કે એક હાઇડ્રોજન બીજા હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય છે. સિમ્પલ છે. અને એમની વચ્ચે એક બંધ આવી રીતે દર્શાવવામાં આવે છે. O3 ઓઝોન, O2 નું ઉદાહરણ આપ્યું છે જે આપણે આગળ જોઈ ગયા એટલે ફરીથી રિપીટ નથી કરતો. કે O3 ઓઝોન 3 ઓક્સિજન, જો આ ખાસ સમજવાની વાત છે. હવે 3 ઓક્સિજન છે તો ત્રણેયના ટોટલ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન 18 થવા જોઈએ. કેટલા? 18, 6 તેરી 18. હવે આ 18 નું તમે એરેન્જમેન્ટ કરો ત્યારે એક જગ્યાએ દ્વિબંધ થશે ને એક જગ્યાએ સિંગલ બંધ થશે. જેમ કે આ ઓક્સિજનના જો સમજો ખાસ 2 ઇલેક્ટ્રોન 2 4 અને 2 6 એ આ ઓક્સિજનના છે. આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન આની સાથે બંધમાં ભાગ લેશે એટલે કે ડબલ બોન્ડ બનશે. આ 2 ઇલેક્ટ્રોન આ બંધમાં ભાગ લેશે એટલે ત્યાં સિંગલ બંધ બનશે. હવે આ ઓક્સિજન પાસે 2 2 4 અને 2 6 ઇલેક્ટ્રોન છે. અહીંયા એક માઈનસ ચાર્જ છે ને એક પ્લસ ચાર્જ છે. એ શું કામ એ હું આમાં સમજાવું. અહીંયા ડબલ બોન્ડ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી, અહીં સિંગલ બંધ. કારણ કે એક જ ઓક્સિજનની 2 ઇલેક્ટ્રોનનું દાન કરે છે. એવા બંધને સંવર્ગ સહસંયોજક બંધ કહેવાય. એની આગળ આપણે ચર્ચા કરશું. અહીંયા એના વિશે ઊંડાણમાં અભ્યાસ નહીં કરીએ પણ શું કામે પ્લસ અને શું કામે માઇનસ છે એ સમજાવો. અહીંયા માઇનસ એટલા માટે છે કે ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, એના કરતાં અહીંયા 7 દેખાય છે. તમે કહેશો સાહેબ અમને તો 6 જ દેખાય છે, 2 2 4 ને 2 6, પણ એક ઇલેક્ટ્રોન જે ભાગીદારીનો છે એમાં એ ઓક્સિજનની પાર્ટનરશિપ તો છે ને, એટલે એક ઇલેક્ટ્રોન એટલે કે 6 ને 1 7, એટલા માટે એની ઉપર માઇનસ ચાર્જ. હવે અહીંયા પ્લસ શું કામે દેખાય છે તમે કહી શકશો. ત્યાં 6 ની બદલે 5 ઇલેક્ટ્રોન છે. આ 2 ભાગીદારીના 2 અને 3 એટલે 3 ને 2 5, 6 હોવા જોઈએ એની બદલે 5 ઇલેક્ટ્રોન આ ઓક્સિજનની પાસે છે. એટલા માટે એની ઉપર પ્લસ ચાર્જ આવ્યો. સમજાવ? પ્લસ ચાર્જ ક્યારે આવે કે હોય તટસ્થ પરમાણુમાં હોય એના કરતાં 1 ઇલેક્ટ્રોન ઓછો હોય તેની ઉપર પ્લસ ચાર્જ, અને તટસ્થ પરમાણુમાં હોય એના કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તેની ઉપર માઇનસ ચાર્જ આવે છે. હવે આપણે NF3 ની વાત કરીએ. વિદ્યુત ઋણતા નાઇટ્રોજનની ઓછી એટલે વચ્ચે વરાજાની જેમ બેસાડી દીધો. બાજુમાં 3 ફ્લોરિન જોડાયેલા છે. ફ્લોરિનની પાસે 7 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન,
એક નાઇટ્રોજનનો એક ફ્લોરિનનો ઇલેક્ટ્રોન ભાગીદારી કરે 7 અને 1 8 થઈ ગયા, 7 અને 1 8 થઈ ગયા, 7 અને 1 8 થઈ ગયા, ત્રણેય ફ્લોરિનના અષ્ટક પૂર્ણ થઈ ગયા. નાઇટ્રોજન પાસે શું થયું તો કે 2 2 4 2 6 અને 2 8 એનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું. તો આ રીતે NF3 ની રચના થાય. જો અહીં ક્યાંય પ્લસ કે માઇનસ ચાર્જ આવ્યો નથી, કારણ કે જેટલા તટસ્થ પરમાણુમાં હોય એટલા જ ઇલેક્ટ્રોન એમાં જોવા મળે છે. હવે CO3-2 ની વાત કરીએ. જોજો મિત્રો કે CO3-2 માં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થાય એની ગણતરી મેં દર્શાવી છે. કાર્બનના 4, ઓક્સિજન 3 છે, 1 ના 6 એટલે 6 તેરી 18, 18 ને 4 22 અને -2 એટલે +2 કરવા પડે. એટલે 22 ને 2 કેટલા થયા? 24 ઇલેક્ટ્રોન થયા. આ જે 24 ઇલેક્ટ્રોન છે એ કઈ રીતે ગોઠવાયેલા છે એ બતાવ્યું છે. કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી એટલે એને વચ્ચે રાખીએ મધ્યસ્થ પરમાણુ તરીકે. આજુબાજુ 3 ઓક્સિજન ગોઠવાયેલા છે. કાર્બન ના 4 ઇલેક્ટ્રોન, ઓક્સિજન છે એના પાસે 6 ઇલેક્ટ્રોન હોય અને -2 છે એટલે 2 ઇલેક્ટ્રોન વધારાના છે. હવે ક્યાં વધારાના છે ને એ હું તમને કહી દઉં. એક આને આપણે વધારાનો રાખીએ અને એક આને આપણે વધારાનો રાખીએ. આ બે જે મોટું સર્કલ કર્યું ને એ 2 ઇલેક્ટ્રોન વધારાના છે. આ ઓક્સિજનના 6, કાર્બનના 2, તો અહીંયા ડબલ બોન્ડ બનશે. અહીં બતાવ્યું મેં. આ ઓક્સિજનના 6 એમનેમ છે. વધારાનો ઇલેક્ટ્રોન અને એક કાર્બનના વચ્ચે સિંગલ બોન્ડ બનશે. એટલે આ ઓક્સિજન પાસે 6 અને 1 7 થઈ ગયા એટલે એની ઉપર માઈનસ ચાર્જ આવે એક. એવું જ સેમ આ બાજુ માઈનસ માઈનસ એટલે ઉપર -2 ચાર્જ. આ કાઉન્સ છે ને એ દર્શાવવાનો કે આખા અણુની ઉપર -2 ચાર્જ છે, 2 ઇલેક્ટ્રોન વધારાના છે. આને આપણે બંધ ડેશ સ્વરૂપે દર્શાવીએ તો 2 બંધ, સિંગલ બંધ. આ ટપકા દર્શાવ્યા છે એ અબંધકારક ઇલેક્ટ્રોન છે. ઓકે, હવે HNO3 ની વાત કરીએ તો HNO3 માં ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો કે હાઇડ્રોજનનો 1, નાઇટ્રોજનના 5, ઓક્સિજનના 6 તેરી 18. સરવાળો કરો એટલે 24 ઇલેક્ટ્રોન થાય. 24 સંયોજકતા ઇલેક્ટ્રોન થવા જોઈએ. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓક્સિજનની સાપેક્ષમાં ઓછી છે એટલે નાઇટ્રોજન વચ્ચે રાખશું. ત્રણેય બાજુ ઓક્સિજન અને ઓક્સિજનની સાથે એક હાઇડ્રોજન જોડાયેલો છે. જો સમજો, નાઇટ્રોજન કે જેની પાસે 5 ઇલેક્ટ્રોન હોય, ઓક્સિજન પાસે 6 હોય, પણ નાઇટ્રોજનને અષ્ટક પૂર્ણ કરવા માટે 3 ની જરૂર પડે. કેટલા? 3 ની. તો એ શું કરશે તો કે એક જગ્યાએ એ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન પોતાના જ આપશે એટલે કે સવર્ગ સહસંયોજક બંધ બનાવશે અને અહીંયા ઓક્સિજનને પણ એ વધારાના 2 ઇલેક્ટ્રોન યુગ્મ 1 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરશે. હવે તો કે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે અહીંયા દ્વિબંધ છે. અહીંયા 2 જ ઇલેક્ટ્રોનની ભાગીદારી છે એટલે સિંગલ બંધ છે. અહીંયા સિંગલ બંધ છે અને અહીંયા પણ સિંગલ બંધ છે. હવે અહીંયા પ્લસ ચાર્જ શું કામે આવ્યો, અહીંયા માઇનસ ચાર્જ શું કામે આવ્યો એ સમજીએ. ઓક્સિજન પાસે 2 2 4 ને 2 6 ઓલરેડી 6 અને બંધમાંનું 1 એટલે 7 ઇલેક્ટ્રોન થઈ ગયા. 6 હોવા જોઈએ એની બદલે 7 થઈ ગયા, એનો મતલબ એની ઉપર માઇનસ ચાર્જ. આ નાઇટ્રોજનની વાત કરીએ તો આ 2 બંધમાંનું 1 આ 1 અને આ 1 ભલે અહીંયા 2 આપ્યા છે પણ ભાગીદારી થઈ ગયા પછી પોતાનો 1 ઇલેક્ટ્રોનનો હક ગણાય. એટલે 2 ને 2 4 5 અને 2 3 અને 4 એટલે 5 હોવા જોઈએ એની બદલે 4 થયા એટલે એની ઉપર પ્લસ ચાર્જ આવ્યો. તો આવી રીતે નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવ્યો અને ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ. આ જે બધા છે એ લુઈસ રજૂઆત છે. ઘણી વખત પરીક્ષામાં પૂછે કે CO3-2 નું લુઈસ રજૂઆત લખો, તો આ રીતે આપણે લખવાની. HNO3 ની લુઈસ રજૂઆત લખો, NF3 ની લુઈસ રજૂઆત લખો. તો આના ઉપરથી આપણને સંયોજકતા ઇલેક્ટ્રોન, અષ્ટકનો નિયમ અને કઈ રીતે અણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એના વિશેનો ખ્યાલ આવે.